નથી. કારણ કે 24 વર્ષ આ જોબ જ કરી ટેકનિકલ, કોઈ સ્પીકર હાથમાં લીધું નથી, માઇક તે બોલવાનો કોઈ અનુભવ નથી. જ્યારે સ્કૂલમાં ભણતા ત્યારે માઇક તોડી નાખતા પણ પછી બંધ થઈ ગયો. નંબર નતા લેવા પણ પછી આ પ્રેક્ટિસ બંધ થઈ ગઈ. એટલે હવે પાછું શીખવું પડશે. એટલે શું બોલવું એ તો મને કંઈ ખ્યાલ નતો, પણ પપ્પાનો વિદાય સમારોહ હતો એટલે એમણે જે શબ્દો વાપર્યા હતા એટલે એમાંથી થોડુંક પકડી લીધેલું કે એ પ્રમાણે બોલીશું. એટલે બધાનો આભાર માનવાનો, બધાને વંદન કરવાનું. તો સૌથી પહેલાં મારા માતા પિતાને વંદન કરું, એમનો આભાર માનું. અને એમણે વલ્લભ વિદ્યાલય મોટાસરની નોકરી સ્વીકારી અને આજીવન ભેટ જારી કરી સેવા કરી. અને મારો જન્મ એ વલ્લભ વિદ્યાલય મોટાસરમાં થયો એટલે એ વલ્લભ વિદ્યાલય મોટાસરની ધરતીને વંદન કરું છું. કારણ કે એમાં મારી અડધી જિંદગી ધૂળવર્તીને કાઢી અને એક સ્વર્ગનું સુખ માણ્યું અને એ ક્યારેય ભૂલાય એમ નહીં. બરાબર. અને એ વલ્લભ વિદ્યાલયની ધરતી એટલે મહાત્મા ગાંધીજીએ ચાલુ કરેલી, સરદાર વલ્લભભાઈ પટેલે આવેલા, પછી રવિશંકર મહારાજ પછી હતા અને એમની જોડે અમે રમેલા, એમના અંતિમ સંસ્કારમાં ગયેલા અને એમના સફરજન આવતા હતા એ પણ અમે ખાઈ જતા હતા. કાશ્મીરની સફરજન આવતા હતા. બરાબર. એટલે એ બધું યાદ આવે એટલે એ બધું ધરતીને વંદન. અને જેમ ફ્લેશ બેકમાં જઈએ તો પછી એમ થાય પછી ખેડાસા યાદ આવે કે મારું મૂળ ગામ, પપ્પાનું મૂળ ગામ ખેડાસા. એટલે ખેડાસામાં જઈએ તો એક કાચું માટીનું મકાન, નળિયાના મકાન અને મારા માળે બા એ ભેંસો ચાટ બાંધેલી હોય આંગણામાં અને દૂધ લેતા હોય અને દાંતામાં પુનઃ પડા ફેરવતા હોય, આખો દિવસ પાણી છાંટતા હોય અને એટલી બધી મજૂરી કરતા હોય. અને ત્યારે આપણને ખબર પડે કે આટલું બધું પાયામાં આપણા વડાઓએ જે મહેનત કરેલી એનું ફળ આપણે અત્યારે મળે છે. એટલે મારા માણેકબાને વંદન, મારા દેશદારને પણ વંદન કરું છું. અને એમની અત્યારે યાદ આવે એમનો ચહેરો મને એમની સામે દેખાય ત્યારે ઈશ્વર કાકાને વંદન. પછી હું બાલશાળામાં ભણ્યો તો બાલશાળામાં બધા શિક્ષકોને જ્યારે યાદ આવે એ બધા બાલશાળાના શિક્ષકોને વંદન. પછી હું કુમાર મંદિરમાં ભણ્યો એ બધા કુમાર મંદિરને વંદન. પછી 10મા સુધી પપ્પાના હાથ નીચે ભણ્યો એ બધા શિક્ષકોને વંદન કરું છું. અને પછી DDIT પછી 11મા કર્યું અને પછી DDIT કોલેજ ગ્રેજ્યુએટ કરી અને DDIT કોલેજ ગ્રેજ્યુએટ કરી અને જેવા આપણા સર્ટી આવ્યા તો પછી સીધી એલિકોનમાં જોબ કરી. અને પછી એવું થતું હતું કે પગાર મળતો હતો તો પછી કોઈએ કહ્યું કે GATમાં ચાલો રહેશે સર્ટિફિકેટ લઈને સીધા તો તમને ડાયરેક્ટ નોકરી આપી દેશે. તો સીધા સર્ટિફિકેટ ગયા અને અંજાર ખાતે મૂકી દીધા. પછી 2 વર્ષ નોકરી કરી. તો એ અંજારની જેસલ તોરલની ધરતી સમાધિને વંદન કરું છું. પછી ત્યાર પછી કરમસદની પત્ની થઈ કે કરમસદ 7 વર્ષ નોકરી કરી. સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિ, સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિ કરમસદને ફરી એકવાર વંદન કરું છું. ત્યારબાદ મારી નોકરી ખંભાત ખાતે થઈ અને ખંભાતમાં સૌથી પહેલાં કોયડામાં પ્રથમવાર પગ મૂક્યો ત્યારે સૌથી પહેલાં રમણભાઈ સાહેબ અને બહુ નાના અને હું બી બહુ નાનો ત્યારે એમની મુલાકાત થઈ. ત્યારે એને કેટલા વર્ષો વીતી ગયા છે તો અમારે કાયમ મનમેળ થાય, કાયમ અમે વાત કરીએ અને ગમે તે કામ લઈને આવે તો હું ગમે એમ કરી પૂરું કરી આપતો હતો. તો બધા રમણભાઈ સોલંકીને વંદન, બધાને વંદન. પછી મારું બોરસદ આવ્યો, બોરસદથી રાસ ગયો અને રાસથી પાછું બોરસદ આવ્યો અને ફરી પાછું છેલ્લે દિવસે પ્રમોશન અને રિટાયરમેન્ટ ના કહેવાય એટલે એમ પછી બોલ કારણ કે હમણાં જ ના કર્યું. અને પછી અમારા એમજી વિશે વાત કરું તો ખરેખર એમજી વિશેનો સ્ટાફ વિશે મારે એમને વંદન કરવાનું થઈ ગયું. એટલે હવે એમને એમજી વિશેના સ્ટાફને વંદન કરું છું. એના પહેલાં હું કહું કે વાહ ફરે વાદળ ફરે થઈ ગયા વિશે વાહ ફરે વાદળ ફરે ફરે નદીના રે સોળ પણ
એ ભલે જંગલ ભલે ભલે નદીના નીર પણ એમજીવીસીએલનો કર્મચારી લાઈન પર જાય ને તો એ પાછો ના ફરે, લાઈન ચાલુ કરીને જવાનું. એનું સાચું મારે એમ કહું કે જ્યારે જ્યોતિકામ યોજના ચાલુ થઈ ત્યારે તનતોડ મહેનત કરી, એન્જિનિયરોએ કરી, મારી સાથે કરી, જ્યોતિકામ યોજના પૂરી કરી દીધી. પછી જ્યારે રિપોર્ટ જો વાવાઝોડું આવ્યું, બીજું કયું વાવાઝોડું આવ્યું, વાવાઝોડું આવ્યું, બરોબર છે. તાવતો વાવાઝોડું તમે જુઓ તો તમે બહાર નીકળી ના શકો, કોઈ માણસની હિંમત નહીં કે બહાર નીકળે. એમાં મારો લાઈફ જીવ જોખમમાં મૂકી પાછું પડ્યા નોકરી કરી અમે એક પણ દિવસ રજા પાડ્યા વગર નોન સ્ટોપ નોકરી કરી. આવું કોઈ તો અમારા બધા એન્જિનિયરો મારા માટે અમારું ગ્રુપ ચાલતું હતું કે આખો એન્જિનિયર જીપીઆરનું ગ્રુપ ચાલે, એમાં મેસેજ પડે કે આયોજન કરે કે ગેટ વેર સૂન એમ કરતા ગયા તો આખા મોટા ભાગના ગ્રુપના 80% એન્જિનિયરો કોરોનામાં સપડાઈ ગયા. એટલે હું પણ આવી ગયો પણ બચી ગયા. બરાબર છે. સાહેબનો દાખલો છે એ જોઈએ તો મને એમ થાય કે એમની સ્ટ્રેન્થ કહેવાય, મનોબળ કહેવાય. એ મનોબળને સલામ, એ મનોબળને વંદન કે આવો સ્ટ્રગલ તો મારી જિંદગીમાં નથી જોયું, કે આવો દાખલો બી મેં નથી જોયો કે આ કેટલી બધી લોકોની શક્તિ કહેવાય કે ખરેખર વંદન સાહેબને વંદન. અને પછી હવે જ્યારે કહું કે મેં જે કામ કર્યું ને એ માનવતાને જોઈને કામ કર્યું. હું દરેક માણસને કહું કે ભાઈ તમે તમારે પાસે કોઈ બી ગ્રાહક આવે તો તમે પોતે ગ્રાહક બની જજો, કે તો અમને એની સમસ્યા શું છે ખબર પડે તો તમને મનમાં થશે કે માનવતાથી કામ કરો અને એનો નિકાલ લાવો અને કુદરતના નિયમથી, કુદરતના ન્યાયથી બે જાતના ન્યાય આવે. એક વકીલોનો કાયદા કાનૂન આવે, લો આવે, જેમાં જીએબીના નિયમ બનાવેલા છે એ પ્રમાણે કામ કરવાનું હોય. અને બીજો નિયમ એવો આવે કે કુદરતી ન્યાયનો સિદ્ધાંત. તો આપણે ઘણી વાર એવું થયું તો બધા સિદ્ધાંતો સાઈડે મૂકી અને માનવતાના સિદ્ધાંતથી કામ કર્યું. આજ સુધી કશું થયું નથી. 130 વર્ષ સુધી હું તો ગાડી લઈ 1 સેકન્ડમાં સહી કરી છે અને તે કાગળ વાંચતો નથી, કાગળ જોયું નથી. 1 સેકન્ડમાં સહી કરવાની 100-500 કાગળ પડ્યા હોય તો પટાવવાનું ઊંચું કરું, સહી કરું, કશું જોવું નથી. 34 વર્ષ સુધી સહી કરી પણ એમાં ઈરાદો નેક ઈરાદો હતો એટલે કોઈ કશું થયું નહીં. મને ખબર કે આપણે ઈરાદો સારો હોય તો આપણું કશું થવાનું નથી, ઉપરવાળા બતાવી લેશે. પછી હવે એવું પાછો હું ભણ્યો તો ડીડીઆઈટીમાં ભણ્યો, નડિયાદમાં ભણ્યો તો આપણને cos થીટા sin થીટા ભણાવ્યું. બરાબર છે. પાયથાગોરસનો નિયમ ભણાવ્યો, ન્યૂટનનો નિયમ ભણાવ્યો. પછી આપણને નોકરી લાગી એ ભણે કશું કામ ના આવે. એક અક્ષરનું જો કામ આવ્યું હોય ને તો કશું ના આવે. એક્ઝામ આપી પાસ થયા પણ ખરી એક્ઝામ તો જિંદગી લીધી. જિંદગી તમારી પરીક્ષા કરે. નોકરી કરીને મારી રોજ પરીક્ષા થઈ એટલે એક્ઝામ રોજ નવો પ્રશ્ન આવે, રોજ એને સોલ્યુશન લાવીએ. ત્યારે જિંદગીએ પરીક્ષા પાસ કરતા શીખવાડ્યો તો એવા લીધો. હવે પરીક્ષા પાસ કરી તો હવે ચાલુ કરીશ. મારું ભણવાનું હવે પછી આજે પડ્યું આજથી કાલથી કામ ચાલુ કરીશ. કામ કરું બસ. મનીષભાઈ, તમે પહેલું વાક્ય એવું બોલ્યા કે મને આદત નથી બોલવાની સાહેબ, પણ સૌથી વધારે તાળીઓ